10 મહિના થયા, કોઈ રિલેશન નહીં. ત્યારે ગાડી પેલી હતી જૂની, પેલી એમ્બેસેડર કે ફિયાટ કે જે, તો એને વર લઈને આવતા હતા તો ટ્રક હારે ભટકાણે અને એવું એક્સિડન્ટ થયું. હવે બાને તો સાચું કહેવાય નહીં. બેન આવી ગઈ બોમ્બેથી ને, બીજી બેન હતી મદ્રાસ, એ આવી ગઈ. બા કે મને દવાખાને લઈ જાઉં ને, એ કે બા તમારે પાછું આ બધું હોય ને, ભાઈએ કીધું બાન ન લઈ આવતા, પણ આ ભાનમાં જ નહોતો. મીનો આખો દિવસ ઠાકોરજી પાસે મગાઈ નહીં ખબર, સતત પ્રભુનું નામ લે અને પ્રભુને ધરાવેલી બધી વસ્તુમાંથી કોર લઈ અને રોટલો ને મીઠું ખાય, બીજું કશું, દાળ ભાત નહીં, શાક નહીં, દૂધ નહીં, ચા નહીં. એને ચા 8 વાગે એટલે માથું ચડે, પણ ચા નહીં. 3 મહિના પછી નણદો તો કેટલું કરીએ. પછી ઘરે લાવ્યા ત્યાં ડૉક્ટરે કીધું, પહેલાં આટલું ફિઝિયોથેરાપીના બધું નહોતું કે આટલી કસરત કરાવવાની. પછી એમને એ કહે કે આવી રીતે પેલું કરાવવાનું, શ્વાસનું ને બધું શીખવાડ્યું. હવે કોને શીખવાડે? મીનુને. હવે ઘરે આવ્યા એટલે પછી સવારે ઓલો ઉગતો તડકો હતો તો ખુરશીમાં બેસાડ્યા ફળિયામાં, અને પછી કસરત કરવાની. ઓલાથી તો પગ જ આમ ન થાય, એટલે મીનુ નીચે બેસીને પગ આમ ઊંચો કરે ને અહીંયા રાખે ખભા ઉપર પોતાના, પાછો નીચે મૂકે, બીજો પગ બીજા ખભા પાછો આમ, આવી રીતે કસરત કરાવે. પછી આંખ આમ ડોળા થઈ ગયા હતા ત્રાસા, એટલે મીનુ એમ કે ગોળ ગોળ કરો ને, મારી જેમ ગોળ ગોળ કરો ને. 4 મહિના સુધી એણે તો મીઠું ને રોટલી અને આને બદામનો શીરો બને. ડૉક્ટરે કીધું કે જો એનું વજન 18-19 કિલો ઉતરી ગયું છે, લોહી બહુ વહી ગયું છે, એટલે આ એને રોજ બદામનો શીરો ને ઓલો શીરો ને જે એને ભાવે એ ગરમ ગરમ પુલ્લા ને ગરમ ભજીયા ને બધું. 4.5 મહિના થયા એટલે આને સાવ સારું. એટલે હાલતા ચાલતા એટલે બાએ કીધું કે ભાઈ હવે આપણા વકીલનું છોડી દે, આપણે ઘણું બધું છે. એ કે બા ઘણું બધું હોય તો કાંઈ, મારી ઉંમર એવી નથી કે હું બેઠા બેઠા ખાઉં. કાલે એ કે અપરસમાં નાય ને ઠાકોરજીની 4 ધોતી બંડી પહેરે, તિલક કરે, ચૈણામાં. બા કાલ જારીજી ભરીને હું કોર્ટમાં જઈશ. એટલે રાતના મીનુ રૂમમાં આવી, પાણી લઈ આવી. પેલા ક્યાં આવા બોટલ હતા, એટલે તાંબાનો આટલો મોટો લઈને ભરીને આવી, ચાદર પાથરીને બરાબર. મીનુ અહીંયા મને તું આવીને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જિંદગીમાં તારી સામું નહીં જાઉં. બા જીવે છે ત્યાં સુધી તને રાખીશ, બા નહીં હોય ત્યારે તને કાઢીને હું બીજી લાવીશ. જે મારી કોલેજમાં છોકરી હતી મીનુ, મને ખબર પડી ભારતીય નારી કેવી હોય. રૂપની છટા ને રૂપની ઘટાઈ ન બેસે. મીનુ, તે જે સેવા કરી છે, તું કેવી થઈ ગઈ છે એ મને ખબર છે. તારું વજન જો, તારું મોઢું જો. મીનુ કે અરે તમે કેમ આજે આવું બોલો છો? ઠાકોરજીએ તમને બચાવી લીધા ને, શરીર તો કાલ મારું સારું થઈ જશે. અત્યાર સુધી મીનુ આપણે આમ આ રૂમ હોય ને, અહીંયા બાજુમાં બીજો નાનો રૂમ, એ વેઇટિંગ રૂમ, કારણ કે આ વકીલ હતા એટલે બાએ એને એ રીતનું એ ત્યાં સૂતી મીનુ, અને ભાઈ અહીંયા સૂતા. એટલે મીનુએ કીધું સારું ચલો હવે દવા દઈ દઉં ને દૂધ લઈ આવું પછી સૂઈ જાઓ. મીનુ આજે આપણે અગાસીએ બેસીએ, નથી શું, શરદ પૂનમ છે, બે બેઠા. એ કે
મને જેની હારે પ્રેમ હતો એ છોકરીએ દગો દીધો. એણે બોમ્બે મેરેજ કરી લીધા. છોકરો ડૉક્ટર છે. પણ કદાચ એ આવી હોત ને તો મીનું હું મોતના મુખમાં જોત. તે જે સેવા કરી છે તે મીનું કે આ રાત ગઈ, હવે સવાર પડવા આવી, આ રાત પાછી આવવાની જ. સવાર આવી ને આપણા જીવનની સવાર થઈ. મીનું કોણ કે તું ભણેલી નથી? એ કે બોલ હવે તું કે બધું કબૂલ મંજૂર. એ કે હું કહું એ કબૂલ મંજૂર? એ કે હા. એ કે મારા માથે હાથ મૂકીને કહો કે શું? એ કે બાને લઈને આપણે વ્રજમાં જઈ યમુના પાન કરી ને ગિરિરાજ બાવાની પરિક્રમા બે સાથે ચાલીને કરીએ. ત્યાર પછી જ હું રોટલી ને મીઠું ખાઉં છું 4.5 મહિના. એટલે મારું વજન ઉતરી જાય. ત્યાં વ્રજમાં જ હું મહાપ્રસાદ લઈશ. ધ્રુસકે ધ્રુસકે રહે કે ઠાકોરજી ઉપરની તારી અનહદ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ, નહીતર મને પાછો વાળવો. કારણ કે ગ્રુપમાં બધા મને ચગાવતા, તું તો મનોજ કુમાર છે અને તે આવું કર્યું. મને કોઈએ સમજાવ્યો નહીં મીનું. ઇવન તો મને જીજાજી બોમ્બેથી ને એમ કહેતા તે ભૂલ કરી છે, પણ તારી ભક્તિ જીતી ગઈ. તારી ભક્તિ જીતી ગઈ. સવારે બાએ જોયું. બા જઈ ગયા ત્યારે 2 જણા કૂવાની બાજુમાં કદમનું વૃક્ષ હતું ત્યાં હજી આને નીચે નહોતું બેસાતું, એટલે ખુરશીમાં બેઠો હતો અને મીનો નીચે બેઠા હતા અને 2 સાથે જ યમનાષ્ટક કરતા હતા. બા કે વલ્લભ, તે ઘીના ઠામમાં ઘી પાડી દીધું. 3 ચા પીતા હતા. ત્યારે મીનુએ ચા ન પીધી. ત્યારે બાને, કારણ એ રસોડામાં આ રૂમમાં, બાએ કીધું મીનું કે બા એ જ્યારથી થયું ત્યારથી મીઠું ને રોટલી. હવે એ કે સારું થઈ ગયું તો વ્રજમાં. બાન તો આંખમાં હરખના આંસુ આવ્યા કે ભાઈ તું 24.5 વર્ષનો થયો. મેં તને કેટલી વાર કીધું કે તું એકવાર વ્રજમાં જા, એકવાર યમુના પાન, પણ તું બાના જ કાઢતો હતો. આજે મીનું તારી, મને ખબર છે બાકી તું આને પસંદ નહોતો કરતો, તું બાના કાઢતો હતો અને ક્યાંય લઈ નહોતો જતો. સંસ્કારથી તે સ્ત્રી સોહાય છે. રૂપ તો બેટા આજે છે ને કાલે ઝાંખું પડવાનું જ છે. પછી વાત કરી એટલે બાએ કીધું સુખેથી જઈ આવો. અને એક બેનને તેડાવી લ્યો. એટલે મારે પેલા વ્રજમાં જાતાય બહુ વાર લાગતી, એટલે 10-15 દી તો થાય જ. એટલે બેનને તેડાવી ને વ્રજમાં જઈ આવ્યા. અને 9 મહિના 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો ભગવાન આપ્યો. એનું નામ વ્રજ પાડ્યું. તો મારું કહેવાનો આશય એ છે, સંસ્કારથી જીતાય છે, રૂપથી નથી જીતાતો, ભક્તિથી જીતાય છે. એને વલ્લભ ઉપર દ્રઢ વિશ્વાસ કેવો! એણે ન ઘરમાં વાત કરી, ન સાસુને કરી, ન બેનપણીને કરી. આટલા વૈષ્ણવ આવે જાય, રાતના સત્સંગ થાય, એવી જ હસતી ને રમતી ને રૂપનો અંબાર હતી. ફક્ત તકલીફ એ હતી કે બેયની હાઇટમાં ફેર હતો. કહેવાનો આશય એ છે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઉપર આપણને પૂર્ણ વિશ્વાસ હોય તો આપણે કાંઈ કરવાનું રહેતું નથી. જે કરે છે તે પ્રભુ જ કરે છે. એક નાની વાત, મથુરામાં એક
વિઠ્ઠલનાથ ચતુર્વેદી નામના ચોબા રહેતા હતા. ત્યારે રજવાડા હતા. આઝાદીને તો 75-76 વર્ષ હવે થયા. આ લગભગ 200-250 વર્ષ પહેલાંની વાત છે કે 100-150. હવે એના બાપા રાજાને ત્યાં કુલગુરુ કોના? આ વિઠ્ઠલનાથજીના. વિઠ્ઠલદાસ એટલે ઘરમાં જાહો જલાલી, એકના એક દીકરા. માં જોઈને રાજી થાય. 1-2 વાર ભેગા લઈ ગયા તો રાજાએ કહ્યું કે તમારા પછીના કુલગુરુ તો જુઓ અમારા, કે તેજ કેવું છે અને બોલે છે કેવા સંસ્કૃતના શ્લોક. વિઠ્ઠલદાસને એટલું સંસ્કૃત, એને ગુજરાતી, હિન્દી, વ્રજ ભાષા આવડે ને, અને શ્લોક બધા સંસ્કૃતમાં. એટલે કુલગુરુએ કીધું ભગવાને એક દીકરો આપ્યો છે. રાજા કે કાંઈ વાંધો નહીં, આપ તમારો વંશ ચાલુ રહેવો જોઈએ. તમે ના હો તો તમારા અનુગામી તરીકે આ વિઠ્ઠલ. હવે એકવાર એવું બન્યું કે વિઠ્ઠલદાસજીના બાપા અને કાકા એ 2 રાજાને ત્યાંથી જમીન મળી. એટલે રાજાએ કીધું કે અડધી અડધી લઈ લે. હવે જમીન એવી રીતની હતી કે આ બાજુનો છેડો લે તો સરસ રોડ ઉપર આવે અને આ બાજુ ખૂણામાં પડી જાય, એટલે 2 વચ્ચે બોલવાનું થયું. હવે આ વિઠ્ઠલ ઊભો ઊભો સાંભળે. ઝઘડો એટલી હદ સુધી આવ્યો, મારા મારીને હાથાપાઈ બધા ભેગા થયા. ત્યાં તો 2 એકબીજાને માથું ફોડીને પ્રાણ લઈ લીધા. વિઠ્ઠલદાસે મનમાં વિચાર્યું કે આ સંપત્તિ માટે, આ દ્રવ્ય માટે આજથી કોઈ સંપત્તિ કે દ્રવ્યને હાથ લગાડીશ નહીં. જો આપણે વ્રજમાં જઈએ કે અધિક મહિનો હોય તો આપણે કોઈક છોડવાનું કહે. 1995-96 લીલી પરિક્રમા હતી. એટલે અમે વૈષ્ણવ ભેગા ગયા હતા. એટલે નિયમ લેવડાવ્યો ને તો કે કાંઈક છોડવાનું. એટલે કોઈ સોપારી છોડે ને જે કોઈ દી ન ખાતા હોય એ છોડે. ત્યારે જે બહુ સરસ કર્યો. એ કે છોડવાનો છે, છોડો, નક્કી કરી દો, કોઈ દી ગુસ્સો નહીં કરો. બીજાને કે નક્કી કરી દો, કોઈને ઈર્ષા નહીં કરો. જે છોડવાનું છે નથી છોડતા. તો વિઠ્ઠલદાસે સંપત્તિ છે, હવે વિરક્તની જેમ રહી. રાજાએ બહુ કેવડાવ્યું કે કુલગુરુ તો ગયા, હવે ઓલા ભાઈનો છોકરો નહોતો તો એટલું પૈસા માટે મારામારી કરીને મરી ગયા 2. પધાર ગયે, સિધાર ગયા. બહુ આગ્રહ કર્યો એટલે આવ્યા. કોણ? વિઠ્ઠલદાસ. એ કે હું તમારું કુલગુરુ તરીકે કોઈ પણ શું કહેવાય દક્ષિણા નહીં લો, વર્ષાસન નહીં લો, પૈસાને હાથ નહીં અડાડો, પણ સત્સંગ સંભળાવવા આવીશ. હવે વિઠ્ઠલદાસ એટલા જ સરસ કીર્તન કરે, એનો રાગ ને લય ને થાપ ને એટલું સરસ કે એ ઘરમાં ગાતા હોય ને નૃત્ય ગાતા ગાતા ઊભા થઈ જાય, નૃત્ય કરવા માંડે અને દેહાનુભાન ભૂલી જાય. રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, કાલથી ચાલુ કરો. હવે રાજા રજવાડા હોય ને ત્યાં આવું બધું ઈર્ષા ના તે બહુ હોય. તો દરબારીઓ ન ગયો, કારણ કે એક દરબારીના દીકરા માટે થઈને પ્રયત્ન કરતા હતા કે હવે આવતો નથી તો કુલગુરુ તરીકે આને મારા. એટલે અંદર ષડયંત્ર રહી છે.
રાજાએ કીધું કાલથી કુલગુરુ આવશે, એટલી સરસ વ્યવસ્થા કરી દો કે એને માન સન્માન ખૂબ મળે. કારણ કે ગુરુ વિનાનું રાજ ન હોય. પહેલાં ગુરુને એટલું માન આપવામાં આવતું. જો રામને રાજ્ય કરવાનું હતું તોય વશિષ્ઠ ઋષિને બોલાવ્યા. રામને રાજ્યાભિષેક કરવાનો હતો. વશિષ્ઠે કેવું મુહૂર્ત જોયું હતું, છતાંય રાજ એમના હાથમાં આવ્યું. જે કાળે જે થવાનું હોય એ થાય જ છે. એટલે ઓલા લોકોએ ષડયંત્ર રચ્યું કે ઉપરનું ધાબું ખાલી છે, ત્યાં હજી આજુબાજુ દિવાલ નથી થઈ, એમની વ્યવસ્થા ત્યાં કરીએ. એટલે નૃત્ય કરે છે ત્યારે એને દેહાનું ભાન નથી રહેતો. એ કીર્તન કરતાં કરતાં ઊભા થાય ને દેહાનું ભાન ભૂલે અને એવું નૃત્ય કરતે ગોળ ફરતા ફરતા ત્રીજે માળે નીચે પડે ને ધબો નારાયણ. પેલા આવા ષડયંત્ર બહુ હતા. આવ્યા એટલે બધાએ હાર પહેરાવ્યો ને બધું આ ને. હવે રાજા ગયા હતા શિકાર કરવા. આને કીધું પધારો પધારો ઉપર બધું. આને કીધું કીર્તન કરો, રાજા સાહેબ હમણાં આવશે. આણે કીધું પૈસા નહીં લો, દ્રવ્ય ને સંપત્તિ ને મેં છોડી દીધી, ત્યાગી દીધી છે. કારણ કે એના માટે જ મારા બાપા ને કાકા ધામ પધારી ગયા છે. હવે જે એણે કીર્તનમાં યુગલ સ્વરૂપના દુનિયા આખી આજની તારીખમાં પણ આ ધોળ કે કીર્તન આજે પણ ગાય છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ આજ મારો અવાજ બેસી ગયો. ગોવિંદ બોલો. આ ધોળ, આ કીર્તન વિઠ્ઠલદાસનું રચેલું છે. ત્યારથી શરૂ થયું આજની તારીખ સુધી. અને ભૂતલ પર સૃષ્ટિ છે ત્યાં સુધી ચાલશે. કારણ કે દરેક પુષ્ટિ માર્ગીય હોય કહેવાય કૃષ્ણને પ્રેમ કરતા હોય આ ગાવાના ગાવાના ને ગાવાના. તો આ કોનું છે? એ વિઠ્ઠલદાસનું, જે ઓલું નૃત્ય કરતા હતા. હવે એ નૃત્ય કરતા હતા એટલા પ્રભુની લીલામાં તન્મય થઈ ગયા. ગોવિંદ બોલો ત્યાં તો એને ગોવિંદ કુંડ યાદ આવી ગયો ને ઇન્દ્ર યાદ આવી ગયો ને ઠાકોરજી યાદ આવી ગયા. ઠાકોરજી થાપા માર્યા હતા એ યાદ આવી ગયા ને ગોપાલ ગાય ત્યાં તો એને ગોચારણ યાદ આવી જાય ને પૂચકારતા ને ઠાકોરજી સતત એના મય થઈ ગયા. એ લીલાના દર્શનમાં ક્યારે ધાબાની દિવાલમાંથી ને નીચે પડ્યા, અવાજ થયો અને પ્રાણ પંખે ઉડી ગયા. હવે લગ્ન તો કરી દીધા હતા. હવે બધાએ રાજાને બોલાવ્યા કે આવું થયું. તો રાજા કે એમને ધાબે શું કામ ને અગાસ્ય શું કામ? હજી તો એ કે એમનો આગ્રહ હતો. બધા સમજી ગયા કે મરી ગયા પછી તો જે કહેવું હોય એ કહેવાય. દરબાર જે ષડયંત્ર રચ્યો તો એ સફળ થયો.